આ રેલવે ફાટક છે અને રેલવે ફાટક અત્યારે બંધ છે અને આ જે કાર આપણને દેખાય છે ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી 0548 એ કારની સ્થિતિ જુઓ. સામેની સાઈડ આવવાની જે સ્થિતિ છે ને ત્યાં એ કાર ઊભી છે અને આ બાજુ ઘણા બધા ઘેટાઓ છે અને એ ઘેટાઓને પણ આમ દિશામાં જ જવું છે જે દિશામાં આ વાહનોને જવું છે, પણ એ ઘેટાઓ એના માલિકના કહેવાથી થોડી વાર માટે સાઈડમાં રહી ગયા છે. આ બાજુ અન્ય ગાયો પણ આપણને જોવા મળે છે. એ ગાયો પણ એના માલિકના કહેવાથી અત્યારે સાઈડમાં ઊભી રહી ગઈ છે કારણ કે ફાટક બંધ છે. એટલે આ તફાવત છે 84 લાખ યોનીમાં, જેને આપણે શ્રેષ્ઠ યોની કીધી છે ને, એ શ્રેષ્ઠ યોની આ રીતે ગાડી પાર્ક કરે, આ રીતે ગાડી ગોઠવે. આ એ કાર, એની આગળ એક GJ14 કરીને વ્હાઇટ કાર છે, એ પણ એ સ્થિતિમાં છે. અને આ બાજુ ઘણા બધા બાઇક ચાલકો લઈ લો, એ પણ એ જ સ્થિતિમાં ઊભા છે કે સામેના વાહનને આવવામાં અગવડતા પડે. જો આ જે વ્હાઇટ પટ્ટો છે ને આ ટુ વ્હીલની નીચે, એ પટ્ટાની બહાર જે કોઈ કાર છે આ દેખાય છે, એની આગળની એક કાર, એ ખરેખર રોંગ છે કારણ કે સામેની સાઈડથી જે લોકોને આવવાનું હોય ને એ લોકોને અગવડતા પડે. જુઓ, એક આ બીજી બી કાર આવે છે, એ સાઈડમાં જાય છે એટલે વાંધો નથી, પણ આ સ્થિતિ છે. ઘેટાઓ બહુ વ્યવસ્થિત રીતે સમજીને સાઈડમાં રહી ગયા છે. મેં ઘણીવાર એવા શબ્દ વાપર્યા છે કે ઘેટાઓ, એટલે ત્યારે મને ખરેખર એમ થાય છે કે હવે ઘેટાઓ સાથે ખરેખર માણસને ના સરખાવાય. ઘેટાઓની ડિસિપ્લિન બહુ જ જોરદાર અને સોલિડ હોય છે. જો આ એક બીજી ઇકો કાર છે GJ14 AP 305, એની પણ એ જ સ્થિતિ છે. Everybody.